નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અષાઢી સુદ બીજ એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સંત દેવાયત પંડિતની ચેતન સમાધિ સ્થાન એવા મોડાસાના દેવરાજ ધામ ખાતે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। દેવરાજ ધામના ગાદીપતિ ધનગીરી મહારાજના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક ગણાતા દેવરાજ ધામ ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ ગુરુચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર ધામ જય ગુરુદેવના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે। ગુરુને ઈશ્વર સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગદર્શક માનવામાં આવે છે અને ગુરુના આશીર્વાદથી જીવનમાં ધર્મ, સંસ્કાર અને સદાચારનું સિંચન થાય છે। આ પવિત્ર અવસરે દેવરાજ ધામે ભક્તોએ ગુરુવંદના કરી જીવનમાં સદમાર્ગે ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ભક્તોએ ગુરુચરણોમાં દંડવત પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા અને ગુરુમંત્ર સાથે ધર્મ માર્ગે આગળ વધવાની પ્રેરણા મેળવી હતી। સમગ્ર આશ્રમમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભજન, કીર્તન, ગુરુપૂજન, આશીર્વચન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ગુરુચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી આશીર્વાદ મેળવ્યા હતા। દેવરાજ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ભવ્યતા, ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જા સાથે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજે ગુરુ પૂર્ણિમા દેવરાજ ધામ સંત શ્રી દેવાયત પંડિતની ચેતન સમાધિ સ્થાનથી ધનગીરી મહારાજના જાજા હિતથી સૌને સાધુવાદ સાથે જય અલગ ધણી પૂરા વિશ્વભરમાં અને ભારત વર્ષમાં આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે સનાતન સંસ્કૃતિની એક ધર્મધારા છે અને એમાં ગુરુ શિષ્યના નાતો, ગુરુ અને શિષ્ય બંને વચ્ચેનો જે સંબંધ છે, ગુરુ કહેતા અંધારું, રૂ કહેતા પ્રકાશ, અંધારામાંથી પ્રકાશ તરફ દોરી જનાર એક સદગુરુ મહારાજની રાહ, જેને ગુરુપંથ સદગુરુ મહારાજ માર્ગે ચડાવે છે, એવા સદગુરુ સંતો, મહંતો, મહાપુરુષોની ધર્મધારા છે। એવી જ ધર્મધારા દેવરાજ ધામ ખાતે આજે ભવ્યથી ભવ્ય હજારો હરિભક્તોની મેદની વચ્ચે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી અને ગુરુ પૂર્ણિમાની પૂર્ણ સંધ્યાએ ભવ્યથી ભવ્ય ભોજન, ભજન, સત્સંગ, સંત મિલન, ભક્ત મિલન, જતી સર્વિસ વધાર્યા। ખૂબ આનંદ આવ્યો અને આપ સૌને જાજા હિતથી ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ સર સૌને જય અલગ ધણી, જય ગુરુ મહારાજ, નમો નમઃ। સંસ્કૃતિની વાત કરી છે, દારૂ, માંસાહારથી મુક્ત રહેવું આપણી સનાતન ધર્મની મૂળ ધારા છે। એ ધારાના અનુરૂપ જીવન જીવવું, બહુ નાની જીવન જિંદગી મળી છે અને 84 લાખ પેઢીના ચક્રમાંથી એક શ્રેષ્ઠ યોની મનુષ્યની યોની મળી છે અને મનુષ્યની યોનીમાં ખૂબ સારી સમજણ સંતો, મહાપુરુષો આપે છે। જ્ઞાન ગોષ્ઠી દ્વારા એનો અંગીકાર કરીને આપણે સનાતન સંસ્કૃતિના નીતિ નિયમ પ્રમાણે જીવન જીવી અને આપણું જીવન સાર્થક કરવું, એ જ અંતરની સૌને મારી અભ્યર્થના સાથે હું